વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 7.1 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 1 2 3 જોઈશું। તો સૌથી પહેલા દાખલા નંબર 1 જોઈએ તો આપેલ બિંદુની બે જોડનું અંતર શોધવાનું છે। તો મિત્રો, અંતરનું સૂત્ર આ પ્રમાણે છે। તમે PQ બરાબર વર્ગમૂળ વાળું પણ લઈ શકો અને PQ સ્ક્વેર કરીને આ પ્રમાણે લઈ શકો છો। આપણે આ રીતે શરૂઆત કરી છે, તો એ રીતે દાખલા ગણશું। તમે કોઈ પણ રીતે લઈ શકો છો। તો બે બિંદુઓ આપણને ધારો કે P અને Q આપેલા છે, P બરાબર 2 3 અને Q બરાબર 4 1 આપેલો હોય તો PQ સ્ક્વેર બરાબર x1 - x2 કૌંસનો વર્ગ y1 + y2 કૌંસનો વર્ગ સૂત્રથી ઉપયોગ કરીએ તો 2 - 4 કૌંસનો વર્ગ 3 - 1 કૌંસનો વર્ગ 2 - 4 એટલે -2 નો વર્ગ 3 - 1 એટલે 2 નો વર્ગ -2 નો વર્ગ પણ 4 થાય 2 નો વર્ગ પણ 4 4 8। તો હવે PQ માંથી વર્ગનું નિશાન કરો એટલે સામે વર્ગમૂળ આવે। 4 × 2 વર્ગમૂળની અંદર લખી તો 4 નું વર્ગમૂળ નીકળે એટલે 2 બારે આવશે અને 2 નું ના નીકળે એટલે એ વર્ગમૂળની અંદર રહેશે એટલે 8 નું વર્ગમૂળ 2 થાય। બરાબર છે, એનો જવાબ આવશે। બીજું -5 7 - 1 3 છે, તો એમાં પણ એ જ સૂત્ર લઈએ તો PQ નો સ્ક્વેર બરાબર x1 - x2 કૌંસનો વર્ગ y1 + y2 કૌંસનો વર્ગ લેતા x1 x2 એટલે 5 - 1 છે એ +1 થઈ જશે 7 - 3 -5 માંથી +4 જાય તો -4 7 માંથી 3 જાય તો 4 -4 નો વર્ગ પણ 16 +4 નો વર્ગ પણ 16 16 ને 16 32 PQ નો સ્ક્વેર બરાબર 32 આવે। આ PQ માંથી સ્ક્વેર દૂર કરવો એટલે 32 છે વર્ગમૂળમાં આવી જાય તો 32 નું વર્ગમૂળ 16 × 2 કરી તો 16 નીકળે એટલે 4 ને વર્ગમૂળ 2 એમને એમ રહેશે એ 4 વર્ગમૂળ 2 જવાબ આવશે। એવી રીતે AB અને -A - B ની જોઈએ તો ધારો કે આ બે બિંદુઓ P અને Q છે તો A x1 - x2 બરાબર છે, આ સૂત્ર આવશે એ તો તમને ખ્યાલ છે। હવે એ પ્રમાણે કરીએ તો A ઓછા એટલે ઓછા એ વત્તા થઈ જશે એટલે A વત્તા A, એવી રીતે B ઓછા B તો ઓછા B વત્તા થઈ જશે કારણ કે y હંમેશા માઇનસ હોય ને તો એ હંમેશા પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, એ ધ્યાનમાં રાખજો। બરાબર, તો 2B પ્લસ અહીંયા 2A પ્લસ થઈ જશે, A 2A થાય અને B 2B થાય, કૌંસનો સ્ક્વેર એમ રહેશે। હવે આપણે સાદું થઈ તો 2A નો વર્ગ થાય 4A નો વર્ગ અને 2B નો વર્ગ થાય 4B નો વર્ગ। હવે આપણે જો 4PQ લખી કૌંસનું સ્ક્વેર દૂર કરી નાખીએ તો આ બેની પછી વર્ગમૂળમાં આવી જાય। શેમાં આવી જાય? વર્ગમૂળમાં આવે। હવે આ બેના વર્ગમૂળ કાઢી 4 પહેલા કોમન લઈ લો, 4 કોમન લેવાથી વર્ગમૂળની અંદર કાઢશો એટલે 2 આવશે, 4 નોટ કર્યું અને A વર્ગ + B વર્ગ એમને એમ રહેશે। તમને એમ થાય કે સાહેબ આ A વર્ગ + B વર્ગનું ના નીકળે મિત્રો, કાંઈક આખું પદ હોવું જોઈએ, કાંઈક ગુણાકારમાં હોવું જોઈએ। જો વચ્ચે વત્તાનું ચિહ્ન છે ને એટલે ના નીકળે। દાખલા તરીકે આમ હોય ને 4A વર્ગ B વર્ગ તો 4AB થાય, પણ 4 + A વર્ગ + B વર્ગ આ રીતે હોય તો 4 નું જ ખાલી નીકળે, A વર્ગ B વર્ગનું નીકળે નહીં, કારણ કે કાં તો આખું પદ હોવું જોઈએ અને કાંઈ વચ્ચે ગુણાકારની નિશાની હોવી જોઈએ। એ બરાબર ધ્યાન રાખજો એટલે તમને એમ થાય કે સાહેબ A વર્ગ B વર્ગનું નીકળે છે તો કેમ ના કાઢ્યું, પણ એનું નીકળે નહીં। 4 કોમન નીકળશે એટલે નીકળે છે, 4 2 માંથી આવશે 12 આવશે, ગુણાકારનો સંબંધ થાય એટલે 4 નું વર્ગમૂળ 2 નીકળ્યું અને બાકી A વર્ગ B વર્ગ એમને એમ રહેશે। બરાબર ને, તો એનો જવાબ એ આવશે। હવે બિંદુ A અને 36 15 વચ્ચેનું અંતર શોધવાનું છે, આમ શોધ્યું એમને એમ શોધવાનું છે। આ બધા દાખલા 7.1 ના એવા જ છે, બરાબર છે, કાંઈ નથી કરવાનું। બધા દાખલાઓમાં A સ્ક્વેરમાં A1 - x2 ને y1 - y2 સ્ક્વેર લઈ અથવા તો PQ બરાબર વર્ગમૂળમાં કરી નાખો, આ સ્ક્વેર કરી નાખો, તમને એ સૂત્ર એવું લાગે તો કરી શકો છો। બરાબર છે, અહીંયા આપણે છેલ્લેથી વર્ગમૂળ કરવું, ઘડી વર્ગમૂળ કરવું, પદે વર્ગમૂળ કરવું પડે,
વર્ગમૂળ તો કરવું જ પડે, પણ એ છેલ્લે જવાબ આવે ત્યારે વર્ગમૂળ કરવું પડે. અને આમ તમે ઘડી ઘડી વર્ગમૂળ, વરી વર્ગમૂળ, વરી વર્ગમૂળ એમ ઘણી વાર વર્ગમૂળ લખવું પડે, બરાબર છે. આમાં છેલ્લા પદમાં એકવાર વર્ગમૂળ લખવું પડે. આ સ્ક્વેર દૂર કરો ત્યારે તમે અહીંયા છેલ્લા પદમાં વર્ગમૂળ કરો, એક જ વાર લખો એટલે તમારો જવાબ આવે. જવાબમાં તો કોઈ ફરક નથી પડે, ખાલી આમાં વર્ગમૂળ કરતાં આવવું પડે. ઘડી વર્ગમૂળ કરતાં આપણને ફાવે તો એ કરજો, મને કોઈ વાંધો નથી, બરાબર છે. પણ બે રીત સેમ છે. તો x1 ઓછા x2 કૌંસનો વર્ગ y1 ઓછા y2 કૌંસનો વર્ગ થાય. તો અહીંયા તો 0 0 છે બે પીના, તો 0 ઓછા 36, 0 ઓછા 15, 36 ઓછાનો વર્ગ અને ઓછા 15નો વર્ગ 36 નો 1296 અને 225 1521 થાય. એનું વર્ગમૂળ 39 થાય, બરાબર છે. હવે ઉપાડીને કરી શકીએ. હવે મિત્રો 39 જવાબ આવે. આમાં એક બીજું પણ લખ્યું છે કે 7.2માં ચર્ચાયેલ શેરનો જવાબ આપો. હવે 7.2 આપણે વાંચીએ તો એ અને બી શેર છે, તો એ બે શેરની પરીક્ષામાં ન પૂછાય, પણ આપણે એ શેર ને બી શેરના આ જ બિંદુઓ ધારી લેવાના, એ જ બિંદુઓને એ જ જવાબ આવશે 39. એટલે એનો દાખલો આપણે ફરીથી ગણવાની કાંઈ જરૂર નથી, બરાબર ને. પરીક્ષામાં એવું પૂછાય નહીં, તમને સીધા આ બિંદુ આપી દે, બે શેર વચ્ચેનું અંતર અથવા ખાલી બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. એટલે મેં અહીંયા લખ્યું છે. તમને એમ થાય કે સાહેબ દાખલો અધૂરો કેમ? અધૂરો નથી. 7.2માં ચર્ચાયેલ શેરનો જવાબ પણ ઉપર મુજબ થશે, ગણવાની જરૂર નથી. પરીક્ષામાં 7.2ની ચર્ચા પૂછાય નહીં, કારણ કે ચોપડી જોઈએ, બરાબર ને. એટલે એવું તો પૂછાય જ નહીં, અને પૂછાણું પણ નથી હજી સુધી. પણ બિંદુ કે શેરનું નામ આપી ઉપર મુજબ પૂછાય છે, ગણતરી કરેલી છે. પૂછાય તો આ રીતે જ પૂછાય, અને ગણતરી આપણે થઈ ગઈ છે, એનો જવાબ પણ 39 જ આવે, બરાબર છે. તો બીજી વખત આપણે કરવાની જરૂર નથી. બિંદુઓ 1, 5, 2, 3, -2, -11 સમરેખ છે કે નહીં તે જણાવો. મિત્રો સમરેખ અસમરેખ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. જો AB વત્તા BC બરાબર 80 થાય તો એ સમરેખ થાય, અને AB વત્તા BC નોટ ઇક્વલ ટુ 80 થાય તો અસમરેખ થાય. આપણે જોઈ લઈએ, AB BC શોધી લઈએ, બરાબર છે. 1, 5, 2, 3 અને -11 -2 -11 ABC બિંદુ છે, એમ આપણે ધારી લઈએ. તો x1 વત્તા x2 કૌંસનો વર્ગ વત્તા y1 વત્તા y2 કૌંસનો વર્ગ કરીએ તો પેલા આપેલું લઈએ 1 - 2 5 - 3, બરાબર. 1 - 2 5 - 3 નો વર્ગ, તો 1 - 2 એટલે ઓછા 1, 5 - 3 એટલે 2 નો વર્ગ, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 1 5 થયું. એનો વર્ગમૂળ કાઢીએ તો 5 2.24, બરાબર છે. પછી BC નો વર્ગ, તો B ને C 2 - 2 એટલે 2 + 2 થઈ જશે, અને 3 - 11 એટલે 3 + 11 થઈ જશે. 2 + 2 4 થાય, 3 + 11 14 થાય, 2 4 નો વર્ગ 16, 14 નો વર્ગ 196, સરવાળો 212, અને 212 નું વર્ગમૂળ થાય 14.56. એવી રીતે હવે CA લઈ, AC લઈ. 1 - 2 એટલે 1 + 2 થઈ જાય, 5 અને 11 એટલે 5 + 11 થાય, 2 ને 1 3 ને 5 * 11 16, 3 નો વર્ગ 9 ને 16 નો વર્ગ 256, ટોટલ થાય 265. ને 265 નું વર્ગમૂળ કરીએ, કારણ કે AC² છે, વર્ગ દૂર કરવો એટલે છેલ્લા પદમાં આપણે વર્ગમૂળ કાઢવું પડે. બધામાં છેલ્લા પદમાં નીકળે તો છેલ્લા પદમાં વર્ગમૂળ કાઢવું એટલે એ વર્ગ દૂર કરી નાખવાનો. AC² નહીં લખવાનું, AC લખવાનું. 265 નો 16.28 થાય આશરે. હવે AB વત્તા BC બરાબર CA થાય, ચેકની જોઈએ તો 2.24 વત્તા 14.56 એ 6 4 10 નું શૂન્ય વધી આવી 1 8, બરાબર છે. તો એ 16.80 થાય છે, અને આ થવું જોઈએ આપણે 16.28. એટલા માટે એ બિંદુઓ અસમરેખ છે, સમરેખ નથી, કારણ કે AB વત્તા BC નોટ ઇક્વલ ટુ 80 થાય છે. શું થાય છે? નોટ ઇક્વલ ટુ 80 થાય છે. માટે બિંદુઓ સમરેખ નથી. એ કહે છે કે સમરેખ છે કે નહીં, તો આપણે જવાબ લખો કે સમરેખ છે કે નહીં. તો મિત્રો આ રીતે તમારા 3 દાખલા પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આવા જ દાખલા છે, બરાબર છે, એ આપણે કરશું. જય શ્રી રામ, જય દ્વારિકાધીશ.